બે ત્રણ દીધા ઘણાયના મેસેજ આવે છે કે ભાઈ તમે બોટાદ વિશે કંઈક બોલો, બોટાદ વિશે બોલો. આ ખેડૂતનું આંદોલન છે, એમાં બોલવા જેવું કાંઈ છે જ નહીં ભાઈ. તમારું કોઈનું કાંઈ હાલવાનું જ નથી. તમે આ બધાય ભેગા થયા છો એટલા, એ જે તમે 20 વર્ષ 30 વર્ષ જે કર્યું છે ને, બધાય જે લહેર કર્યા છે ને, એ તમારે હજી 30 વર્ષ આવું સહન કરવાનું. ચારે આ જાય જડ મૂળમાંથી આ બીમારી ત્યાં સુધી જાય એમ છે નહીં. ભાજપમાં તમે જોડાઓ અને કોઈ પણ રેલી કરો, કોઈ પણ સભા કરો, લાખો માણસો આવી જાય, પણ ત્યાં તમે પરમિશન લેવા જાઓ પોલીસ સ્ટેશન એટલે તમને 5 મિનિટમાં પરમિશન મળી જાય. આ ખેડૂતનું આવડું મોટું સંમેલન ભેગા થવાનું હતું, કોઈ આપી પરમિશન, બીજા ગામમાં જઈને તમે કર્યું, ત્યાં બહરા સટી બોલાવી દીધી પોલીસવાળાએ. મન ફાવે એમ તમારી ઉપર કર્યું છે. અમુક પોલીસવાળા તો ઘરે જાય છે, અને ઘરે મેં જોયા વિડીયો, એની ઓલી ખેડૂતોની ડેલીઓને જેમ આવે એમ દંડાવાળી કરી છે. આપણે ન્યાળા જજ એ કંઈ વાપરતા નહીં હોય સોશિયલ મીડિયા, કે આ જજને ને એવું કંઈ કોને ખબર, લગભગ તો નહીં વાપરતા. નકર એ જજ તો પાછા સૂકા તો હાસો જ આપે, પણ એ વાપરતા નહીં હોય એવું જ લાગે. નકર તો આ સોશિયલ મીડિયામાં ક્યાંક એ વિડીયો જોવે તો સામેથી એ લોકો નહીં બોલાવી શકતા હોય કે ભાઈ આજે આ પોલીસવાળાનો મેં વિડીયો જોયું છે તો આ પોલીસવાળાના હાજર કરો. પણ એ જજને પરમિશન નહીં હોય કે હવે ખબર નહીં ત્યાં તો કેવી સિસ્ટમ હોય, તો ન વાપરતા હોય તો જ ને. નકર ક્યારે જજ કોઈ દી સામેથી એ કંઈ આવ્યા કે આ તમે આનો ગુનો નોંધવીને આને એમ સજા આપવાના છે એમ. પણ હવે તમે કમ્પ્લેન કરો તોય કાંઈ નથી થતું એમાં. એ સામેથી ક્યાંથી બિચારા કાંઈ કરી શકવાના છે. તમે કાંઈક કરો કમ્પ્લેન તોય તમને હાથમાં નથી આવવા દેતા. બરાબર, તમે હાથમાં જ નીકળી જાય તમારા. અને પોલીસવાળાએ માર્યા છે ખેડૂતોને. એક ભાઈ એમ કહેતા હતા કે ખેડૂતોને શું ખબર પડે કે ખેડૂતોને બટન નથી દેતા આવડતા એમ, કે ઉપરનું નિશાન ઉપર દેશે. એ આમાં કોમેન્ટ એક ભાઈની મેં વાંચી હતી, મારા વિડીયોમાં નહીં, એક બીજા એક ભાઈ છે ને એનું નામે કાંઈક હતો, એ છે કાઠિયાવાડી જ હતો, એ ભાઈ ગુજરાતીમાં લખ્યું હતું. હવે એને શું ખબર પડે કે એ ખેડૂતોને બટન નથી દેતા આવડતા ને, આડાવડા દઈ દીધા છે ને એટલે જ આ ભૂલ કરી છે. જો એને બટન સીધા દીધા હોત ને તો આ ભૂલ જ ન કરત, તો એને ક્યાં ભેગું થવાની જરૂર હતી. એને ખબર નહોતી બિચારાની, બટન આડાવડા દઈ દીધા ને એટલે એને ખબર ન પડી. જો એ સીધા બટન દેતા એને આવડતા હોત ને તો આ આંદોલન જ ન થાત. આ તમારા ભાઠા જે ખાધા પોલીસવાળાના, એ ભાઠા હજી ખાત, એને 30 વર્ષ પહેલાં ખબર નહોતી પડતી બિચારાને, પણ હવે બધી ખબર પડી. તમે વ્યવહાર તમે જોવો તો ખરા કેમ થાય છે. એટલે આમાં કેવું છે, તમે ભાજપમાં જોડાઈ જાઓ, અહીંયા ઓલો પટ્ટો મારી ગયો ને કેસરી કલરનો, એટલે તમે રાજા, તમને કોઈ આંગળી ન ઓડાડે, તમે ગમે એ ગુનો કરી નાખો. અને ઓલા પોલીસવાળા ગામમાં જઈને બધાને ઘરે તોડફોડ કરી, ડેલિયું તોડે છે ને કેવા મારે છે. એકાદા બુટલેગરને એવી રીતે પકડીને લાવો ને તો ખબર પડે કેમ થાય છે. બુટલેગર આમ કેમ નથી, કોઈ બુટલેગર બધા નેતા થઈ ગયા છે. એકાદાને એને તમે પકડીને લાવો બુટલેગરને કે ભાઈ આ બુટલેગર છે ને આ દારૂ એટલો વેચ્યો છે ને આટલું ડ્રગ્સ વેચ્યું છે, એ બધું લાવે છે. એકાદાને પકડીને લાવો ને તમે, આટલા બધાને તમે માર્યા બોટાદમાં, તો એકાદા તમે બુટલેગરને એવાને પકડીને લાવો ને તો ખબર પડે, તમને ખબર પડે કેમ થાય છે એમ. ન્યા કેમ કોઈનું કાંઈ નથી ચાલતું. એટલે આ ભણેલા છે પોલીસવાળા, એટલું ભણેલા છે ને તોય આ ખોટી વસ્તુ કરે છે. તમે જો આ અભણ હોત તો શું કરે, સારું છે આ સરકારી નિયમ છે કે ભણેલા હોય એને જ પોલીસની નોકરીમાં દેવાના. અભણ હોત તો આ શું કરે, તો આ ગમે એને ભડાકે જ દઈ દેત. આ તો ભણેલા સારું દંડા જ મારે છે. આ અભણ જો બિહાર દીધા હોત ને તો આ ભડાકે દઈ દેત સીધા. આટલું આ ભણ્યા તો એને ખબર નથી. એમાં કેટલા એ પોતે કેટલા ખેડૂતો હોય છે એને નહીં ખબર પડતી હોય. આમાં બીજા ચાલો 50% તો એમાં જે મારે છે એમાં 50% ખેડૂતો હોય છે કે નહીં પોલીસવાળા, એને નથી ખબર કે આ ખોટું થાય છે ને આ લોકો આંદોલન કરે છે સાચું છે. એ લોકોએ કાંઈ નથી, એને કાંઈ સપોર્ટ નથી કરવો. તમે પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હોય કે એની ગાડી હળગાઈ નાખી હોય, ગમે એ કર્યું હોય, પણ એવું ક્યાંય નથી કે ઘરે આવીને તમારા ઘરે તોડફોડ કરી. એને એવું ક્યાંય એકય કલમમાં લખેલું નથી આવતું, એકય ગુનામાં ક્યાંય લખેલું નથી આવતું કે પોલીસવાળા તમારી ઘરે આવીને તમને તોડફોડ કરે તમારા ઘરે. એવું કોઈ જગ્યાએ ક્યાંય લખેલું નથી. એટલે એ ગુનો છે પોલીસવાળાનો. પબ્લિકે ભલે જે કર્યું, પણ પોલીસવાળાએ એનાય બાપ નીકળ્યા કે નહીં. પબ્લિકે પથ્થરમારો કર્યો હોય તો એ એટલે આને સામું કરવાનો. આ તો ગવર્મેન્ટના માણસો છે, આને બધું હરખું કરવાનું હોય. આ સામે ઓલા મારે ને આ સામે મારે, આમાં તો વખાણ કોના કરવા. તમને નોકરી એટલે જ આપી છે કે આવું કંઈ થાય નહીં, તમે એની જેવું જ કરો તો પછી શું કે તમને નોકરીએ રાખવાનું કામ છે. એટલે આ કરવા તમને નોકરીએ રાખ્યા છે. હમણાં રાજકોટમાં રેલી નીકળી હતી ભાજપને, ન્યા પકડો, હેલ્મેટ તો કંઈ નહોતા પહેર્યા. પીયુસી છે કે નહીં એ કંઈક ચેક કરો, ઇન્સ્યોરન્સ છે કે નહીં એ ચેક કરો. તમે આ ખેડૂતો નાના માણસોને તમે મારો છો, એમાં તમને કોઈ શરમ નથી આવતી. અને આમાં કેમ એ કંઈ અધિકારી તો આવ્યા નથી, મુખ્યમંત્રી નથી, ગૃહમંત્રી નથી, કોઈ છે નહીં. મંત્રી તે કંઈ દેખાતા જ નથી, ક્યાં ગયા બધા. એ 2 દી પછી આ બધું શાંત પડી જાય ને પછી આવશે, પછી આમ હાથ જોડશે, ફોટો આવશે ને આમ હાથ જોડશે ખેડૂતો માટે ન્યાય.
આવી રીતના પોસ્ટર પછી બહાર પાડશે, પછી પાછા ખેડૂતો 2 દીમાં બિચારા ભોળા ને એવા એ પાછા રંગાઈ જાય. પણ આ વખતે હવે રંગાવાનું નથી, આપણે આ ચાલુ રાખવાનું છે. અને કેવી સિસ્ટમ એ તમે જોવો, પણ એકય સિસ્ટમ કામની નહીં, બધી સિસ્ટમ નકામી. જેટલા હોય બધા વિરોધ કરે ને એને બીજા મારવા સિવાયની કાંઈ વાત નહીં. કાં પોલીસ સ્ટેશન લઈ જાય, કેટલાને ભરી લીધા, ઘરેથી ભરી લીધા. ખાલી હજી તો વિરોધ પક્ષ વાળાએ એમ કીધું કે અમે આંદોલન કરવાના છે, એવી મિટિંગ કરવાની, ત્યાં તો કેટલાયને ઘરેથી ભરી લીધા. એ તમે જુઓ કેટલી બીક લાગે. આને હવે કેદી સુધરવું છે? આ 30 વર્ષમાં આને આ જ કર્યું છે, બધાને મારીને આગળ આવ્યા છે, બાકી આને કોઈ કાંઈ કર્યું નથી. પણ હવે બધાને સમજવાનું છે. હજી તો આવું છે, ચૂંટણી આવશે ને મશીનમાં આ બધું બહુ બધું હાલે છે. અમારે ત્યાં બેલેટ પેપર હોય, સિસ્ટમ જ નહીં મશીનની. તમને એમ થાય ને કે આ રીતનું મત દેવું એ રીતે દઈ દઉં, ઓનલાઈન તમે દઈ શકો, કાંઈ આડોળું થાય જ નહીં. આવી સિસ્ટમ ત્યાં આવતી નથી. શું કામ? કે સરકાર નથી આવવા દેતી. બાકી સિસ્ટમ તો બધી હાલે એમ છે કે એ જો બધી સિસ્ટમ અહીંથી ત્યાં લાવે ને, આવી વિદેશ જેવી સિસ્ટમ લાવે ને, તો આ કાલ સવારે ઘર ભેગી ના થઈ જાય એમ છે. એ કંઈ નથી હાલે એમ, બધાય વૈયા જાય એમ છે. એટલે આમાં અમુક તો કપા વીણવામાં નથી હાલે એમ, એવા છે બધાય. એટલે આ હાવ સેલી ક્વોલિટીના છે. તમે આને હવે તમે સમજો ને તો આને હવે જાતા કરી દો, કેમ કે હવે આનો સમય પૂરો થઈ ગયો છે. એટલે આને હવે છેલ્લે બાય બાય કહેવાનો વખત છે. અત્યારે કેવા બેફામ માર્યા છે, હાવ ખોટી રીતે માર્યા છે. પણ એ કંઈ એવું ન થયું કે આપણે આ ન કરવી એમ. ત્યાંના ઓર્ડર આવ્યા છે, બાકી એમને તો એની પરમિશન ન હોય, પણ ઉપરથી જ બધું કરેલું છે કે ભાઈ તમે આવે એટલે ભી પડાવી દેજો, બધાને બાકા ઝીકી બોલાવી દેજો. એટલે આ એને બધા લાકડીઓ લઈ લઈને શેરીયું ઉતરી ગયા છે, હેલ્મેટ પહેરીને. અને જેમ આવે ને એમ બધાને માર્યા છે, ટીંગા ટોળી કરીને ઢળીને એક દાદાને ઢળીને ભરી ગયા. દાદા લગભગ બેભાન જેવા છે, કંઈક વિડીયો મેં જોયો હતો. એ દાદાને તો બેભાન જેવા કંઈક થઈ ગયા છે ને ઢળીને ભરી જાય. બોલો, ટીંગા ટોળી કરીને પોલીસ વાળા. એ તમે જુઓ કેટલી હદે હાવ, એટલે હાવ સેલી ક્વોલિટીની પોલીસ છે એમ. એક પોલીસમાં કોઈ માણા હારો ન મળ્યો હશે, 2-5% પણ એનું કાંઈ હાલતું નહીં હોય, એ બધા નીકળી જાય એવા હશે બિચારા. પણ બાકી 95% ખોટા પોલીસવાળા હાવ. એટલે પૈસા દઈને બનાવ્યા હોય ને પોલીસવાળા, એટલે આમ જ હોય. એક તો ક્યાંય બને એમ મેળ હોય નહીં, ડોનેશન આપીને બનાવ હોય. એટલે આ રીતની બધી સિસ્ટમ ત્યાં હાલે છે, અને આવું જ હાલે છે હકીકત તમે ગણો ને તો. પણ આ જે બોટાદમાં ખાલી થયું છે ને, બોટાદમાં કરવાની જરૂર નથી, આખા ગુજરાતમાં કરવાની જરૂર છે. જેટલા યાર્ડ છે ને, બધા યાર્ડમાં આવું કરવાની જરૂર છે. બહુ બધાએ પૈસા ખાધા, ખૂબ પૈસા ખાધા, અબજો રૂપિયા બનાવ્યા છે બધાએ. પણ બધા જેટલા યાર્ડ છે ને, બધા યાર્ડમાં આ જ કરવાની જરૂર છે. પછી ખબર પડે હવે કેટલાક પૈસા ખાય છે નહીં. એકવાર આનું બટન હવે દબાવવાની જરૂર નથી, એકવાર બીજું બટન દબાવો. આ હકીકત આનાથી થાકી ગયા હોય ને તો એકવાર બીજું બટન દબાવજો. બાકી આ બધાના બાપ છે ને, આની સિસ્ટમ જ એ છે કે સામેવાળાને મારીને આપણે આગળ આવવાની એ સિસ્ટમ છે ને. ટીવીમાં મીડિયામાં આમ તારે એક આગળ ક્યાંક ગાડી લઈને જાય ને, એક નેતા અમારો અમારો ભરી બજારમાં નીકળ્યો, ત્યાં તો આમ સોશિયલ મીડિયા ઉપર નકરું ભાજપ થઈ જાય, અમારો નેતા થઈ જાય. હવે કોઈ હોય નહીં, 5 જણા હોય એટલે નવરા બેઠા હોય ને, વાંહે આટા મારતા હોય ને, એના કંઈક માસીને દીકરાને પાસને બીજાને બોલાઈ આવે. એટલે મૂળ 30-35 જણા ભેગા થઈને એક રેલી નીકળે ને એમાં એ જોડાય. અને બીજા હાવ વધારાના હોય, સેલી ક્વોલિટીના બધા બુટલેગરો હોય ને, એની રેલીમાં તમે જોવો બધાને મોઢાય તમે જોયું, એકય મોઢું સારું ન હોય. અમુકના મોઢાય નથી જોવા ગમતા, બધા બુટલેગર હોય રેલીઓમાં હોતા, ઝાઝા મોટા ભાગના. એટલે આ ખેડૂતોને માર્યા છે ને, એટલે હું તો એમ કહું છું કે આખા ગુજરાતમાં જેટલા યાર્ડ છે ને, એ બધા યાર્ડમાં આવું કરો ને, બધા યાર્ડમાં વિરોધ કરો. આ કેટલાક દી પૈસા ખાય, આ પૂરા ઠાકશે. તમે તો અત્યાર સુધી 30 વર્ષમાં તમે થાકી ગયા છો, હવે એને ઠકવાડી ગયો. એટલે આ રીતની તમે એકવાર સુવિધા કરો, આ રીતનું તમે એક કરો કામ, જો તમારાથી થાય તો. બાકી આ કોઈને હારે એમ છે નહીં, એ પાકું છે.